નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીચા આપની સાથે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં સગીરા પર ગેંગરેપની ઘટનાથી શહેરભરમાં ખળભળાટ। 3 નબીરાઓએ પાર્ટી પ્લોટ ખાતે સગીરા પર પોતાની હવસ સંતોષી। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર। કુતિયાણામાં ગંદકીના અહેવાલ બાદ તંત્ર દ્વારા કરાઈ સફાઈ। પવિત્ર શ્રાવણ માસ શરૂ થતા શિવ મંદિરોમાં હર ભોલેના નાદ। પોરબંદરના કેદારેશ્વર સહિતના મંદિરોમાં વિશેષ દર્શનનું આયોજન। ઉપલેટામાં રસ્તાના સમારકામમાં ભ્રષ્ટાચારના થયા આક્ષેપ। કોંગ્રેસ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી કાર્યવાહીની કરાઈ માંગ। ગાંધી અને સુદામાની આ પવિત્ર ભૂમિ પોરબંદરમાં ઇતિહાસમાં પ્રથમ વખત સભ્ય સમાજને શર્મસાર કરનારી હાઈ પ્રોફાઇલિંગ ગેંગરેપની ઘટના સામે આવી છે, જેમાં 3 નરાધમોએ એક સગીર વયની યુવતીને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યું હતું। જુઓ આ મામલે અમારો સમગ્ર અહેવાલ। ગુજરાતના અન્ય શહેરોની સરખામણીમાં પોરબંદરમાં દુષ્કર્મ, સામૂહિક દુષ્કર્મ, લૂંટ અને જીવતા સળગાવી દેવા એવા પ્રકારના ગુનાઓ ભાગ્યે જ બનતા હોય છે, પરંતુ તારીખ 22ના રોજ સમગ્ર પોરબંદર શહેરને શર્મસાર કરનારી ગોઝારી ઘટના બની છે। જે મામલે સગીર યુવતીના પિતાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ જીઆઈડીસી રેસિડેન્સીમાં રહેતો અને વૃંદાવન પાર્કનો માલિક એવો જયરાજ દિલીપ સુંડાવદરા નામનો શખ્સ આ સગીર યુવતીને રાત્રે 12:30 વાગ્યે નાસ્તો કરવાના બહાને સફેદ રંગની કારમાં લઈ ગયો હતો। ત્યારબાદ જયરાજ અને મલ્હારસિંહ રઘુવીરસિંહ ચૌહાણ તથા રાજુ લખમણ મુડસિયા નામના શખ્સોએ આ સગીરાને કેફી પીણું પીવડાવી અને વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે લઈ ગયા હતા અને ત્યાં 3 નરાધમોએ સગીરા પર વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું। આટલું જ નહીં, પરંતુ આ શખ્સોની હવસની ક્રૂરતા એટલી હદે હતી કે પોતાની હવસ સંતોષી આ શખ્સોએ સગીરાને હાથ પગમાં સિગારેટના ડામ પણ દીધા હતા। ત્યારબાદ વનાણા નજીક આવેલ વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતેથી કારમાં ચોપાટી ખાતે લઈ ગયા હતા અને ત્યાં મેરુ જેઠા સિંધલ નામનો શખ્સ કાળા કલરની કાર લઈને આવ્યો હતો, જે કારમાં સગીરાને લઈ જઈ લીંબુ શરબત પીવડાવ્યું હતું અને ત્યારબાદ વહેલી સવારે સગીરાના ઘર નજીક મૂકી આવ્યા હતા। આ બનાવની ગઈકાલે બપોરે 2 વાગ્યે ફરિયાદ ઉદ્યોગનગર પોલીસ મથકમાં નોંધાઈ હતી। જો કે તેમ છતાં પોલીસે રાત્રે 11 વાગ્યા સુધી કોઈ વિગત જાહેર કરી ન હતી, જેને લઈને મીડિયામાં આશ્ચર્ય સર્જાયું હતું। આ ઘટના બનતા સમગ્ર શહેરમાંથી નરાધમો પર ફિટકાર વરસી રહ્યો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના આદિતપરાથી ઓરિયન્ટ ફેક્ટરી તરફ જતા રસ્તે 2 મહિનાથી રોડનું ખોદકામ ચાલી રહ્યું હતું। ત્યારબાદ આ રોડનું નવીનીકરણ કરવાના બદલે કોન્ક્રીટ નાખવામાં આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે તંત્ર યોગ્ય કરે તેવી માંગ થઈ છે। પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના આદિતપરા ગામથી પોરબંદર ઓરિયન્ટ ફેક્ટરી સુધીનો રોડ અતિ બિસ્માર હાલતમાં છે। હાલમાં ચોમાસાની સિઝન વચ્ચે તે રોડનું ખોદકામ કરવામાં આવ્યું છે, પરંતુ ખોદકામ કરી ત્યાં કાંકરી નાખવામાં આવી છે। છેલ્લા 2 મહિના થયા આ રોડ ખોદીને રાખી દેવામાં આવ્યો છે, જેના કારણે વાહન ચાલકોને ખૂબ જ તકલીફ પડી રહી છે। જો તંત્રને જરા પણ દયા આવતી હોય તો આ રોડ ઉપર હાલ પૂરતી કંઈક વ્યવસ્થા કરી આપે તેવી માંગણી સાથેની રજૂઆત સ્થાનિક લોકો દ્વારા થઈ છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના કેદારેશ્વર મંદિર ખાતે દિવાસા અને શ્રાવણ માસની ખાસ ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે હવે શ્રાવણ માસ શરૂ થતા અહીં વિવિધ ખાસ દર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તો દિવાસા નિમિત્તે મોટી સંખ્યામાં બહેનોએ અહીં પૂજા અર્ચના કરી હતી। પૂર્વ સંધ્યાએ અને દિવાસા નિમિત્તે આજ કેદારેશ્વર મંદિરમાં 1000 કરતાં વધારે બહેનોએ પૂજા પાઠ કરેલા છે અને અમાસ નિમિત્તે આજ કેદારજી મંદિરમાં ભક્તિભર્યું વાતાવરણ રહ્યું અને આવતીકાલથી
શ્રાવણ મહિનો શરૂ થતો હોય ત્યારે કેદારેશ્વર મંદિરમાં રોજે રોજ અવનવા દર્શન થશે અને આવતીકાલે સવારે 8 વાગે કેદારેશ્વર મંદિરમાં ધજા ચડાવવામાં આવશે અને એ રીતે હવે આખો શ્રાવણ મહિનો કેદારેશ્વર મંદિરમાં રોજ અવનવા દર્શનોથી આ મંદિરને સુશોભિત કરવામાં આવશે. પોરબંદરના છાયા કોળી સમાજની વંડી ખાતે આવેલ મંદિરે યજ્ઞ તેમજ નાગ સ્થાપના સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરના છાયા વિસ્તારમાં કોળી સમાજની વંડી આવેલી છે. આ વંડી પાસે જ સર્વ સમાજના સહયોગથી રામદેવજી મહારાજ તેમજ શિવજીનું મંદિર પણ બનાવવામાં આવ્યું છે. આ મંદિર ખાતે સમયાંતરે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. ત્યારે શ્રાવણ માસના પ્રથમ દિવસે પણ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞ ઉપરાંત મૂર્તિ અને શિવજીના નાગની સ્થાપના પણ કરવામાં આવી હતી. મારું નામ ગીગાભાઈ ભોગાભાઈ ચાવડા, પોરબંદર તાલુકા કોળી સમાજના પ્રમુખ શ્રી. અને અમે 2 વર્ષથી આ મંદિરનું શુભ મુહૂર્ત કરેલ છે અને દરેક સમાજનો મને ફૂલ ટેકો મળેલ છે, શાસ્ત્રીજીથી માંડી અને દરેક સમાજનો. આજ 2 વર્ષ હાલે છે ને મને સાથ અને સહકારને હિસાબે મારા દરેક કાર્યમાં ભગવાન સાથે હોય એવું વાતાવરણ ઊભું કરેલ છે. અને આજે આ 4થું હવન છે અને એ હવનની અંદરે પણ અમારી જ્ઞાતિ તેમજ અન્ય જ્ઞાતિના સહકારથી આ બધું અમે ચાલુ કરીએ છીએ. અને અમને ધાર્મિક કાર્યમાં શુભ ઓલું છે સંતોષ. એટલે દર વર્ષે અમે જન્માષ્ટમી પણ ઉજવીએ છીએ ને આ રીતે પ્રભુનું ધ્યાન ધરીએ છીએ. અને શિવ મંદિર પણ બનાવેલ છે, ચામુંડા માતાજીનું મંદિર બનાવેલ છે, રામાપીરનું મંદિર પણ બનાવેલ છે અને એની સ્થાપના પણ થઈ ગઈ છે ને આજે હવન રાખેલ છે, 4થું હવન છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિકો ભક્તો જોડાયા હતા. તો સમૂહ પ્રસાદી અને હિંડોળા દર્શન સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જામજોધપુર તાલુકામાં તરસાઈ ગામના રેલવે સ્ટેશન ખાતે પોરબંદર રાજકોટ અને પોરબંદર ભાવનગર ટ્રેનનો સ્ટોપ આપવામાં આવ્યો છે. ત્યારે પ્રથમ દિવસે તરસાઈ ગ્રામજનો દ્વારા ટ્રેનનું સ્વાગત કરી અને પાયલોટને મીઠાઈ ખવડાવી હતી. પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધા માટે રાજકોટ પોરબંદર રાજકોટ દૈનિક ટ્રેન અને ભાવનગર પોરબંદર ભાવનગર દૈનિક ટ્રેનની તરસાઈ સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ આપ્યો છે. આ બંને ટ્રેન આજથી તરસાઈ રેલવે સ્ટેશન ખાતે સ્ટોપ આપવામાં આવ્યો હતો. ત્યારે પોરબંદર રાજકોટ ટ્રેનનું તરસાઈ રેલવે સ્ટેશન ખાતે ગ્રામજનો દ્વારા સ્વાગત કરી લોકોએ પાયલોટને મીઠાઈ ખવડાવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર જોવા મળી છે, જેમાં કુતિયાણાની સાંઢિયા શેરીમાં ગંદકી અંગે ગુજરાત ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત કરાયો હતો. ત્યારબાદ પાલિકા તંત્રએ સફાઈ હાથ ધરતા લોકોએ ગુજરાત ન્યૂઝનો આભાર વ્યક્ત કર્યો હતો. 2 દિવસ પહેલા ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં કુતિયાણા શહેરમાં આવેલા સાંઢિયા શેરી વિસ્તારમાં ગંદકી અંગે વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરાયો હતો. ત્યારે લોકોની આ મુશ્કેલી અંગેના અહેવાલ બાદ સફાળે જાગેલા તંત્રએ તાત્કાલિક ધોરણે સફાઈ હાથ ધરી હતી અને પૂર્વ કોર્પોરેટે એવો ખુલાસો કર્યો હતો કે આ કુતિયાણા સંઘની જમીન છે અને કોઈ અહીંયા બાંધકામ કરવામાં આવ્યું નથી, કોઈનો કબજો પણ નથી, જેને લઈને અહીંયા સ્થાનિક લોકો કચરો નાખતા હતા. હાલો, આ પ્લોટ છે ને જે મંડળીની બાજુમાં એ એમને ખુલ્લો પ્લોટ પડેલ છે, બરાબર ને. સાર્વજનિક બધા લોકો કચરો નાખે છે ત્યાં, 20 થી 25 જણા, બરાબર. ત્યાં અમારો એક ઉકળો હતો ને એ પ્લોટ સંઘનો છે, જૂનો પડેલ. એ ત્યાં ઉકળો છે ને અમારી રીતે સુરક્ષિત રીતે ઉપાડી લીધેલ છે, બરાબર. અમારે કોઈ ઓલું છે નહીં, અમે અમારી રીતે કાલે ઉકળો ઉપાડી લીધેલ છે, બરાબર ને. હવે કોઈ અમારો ત્યાં કંઈ છે નહીં. રણવાવ તાલુકાના રાણાબોડી ગ્રામ પંચાયતમાં 25 વર્ષ દરમિયાન વિકાસ કાર્યોના નામે કરોડોનો ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ થયા હતા, જે મામલે કેન્દ્ર અને રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે આ મામલે માત્ર પ્રાથમિક તપાસ થઈ રહી છે, કોઈ SITની રચના ન થઈ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. એક પ્રાથમિક રજૂઆત મળે જેના એક વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે એક પ્રાથમિક તપાસ માટે જિલ્લા પંચાયતના અધિકારીઓને તપાસ સોંપવામાં આવી છે. કોઈ સીટની રચના કરવામાં આવી નથી.
એક પ્રાથમિક તપાસ છે. વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે જે કઈ નિષ્કર્ષ ઉપર આ કમિટી આવશે ને એમાંથી એવું લાગશે કે આમાં કઈ છે તો વિશેષ એની બીજી કમિટી બનાવી અને આપને એ બાબત અવગત કરાવવામાં આવશે. રાણા બોબી એમની રજૂઆત એવી છે કે 25 વર્ષોથી દરેક યોજનાઓમાં ગેરરીતિ થઈ છે. એટલે પ્રાથમિક તપાસ સોંપીશ, કંઈ આવશે તો આગળ એમાં કાર્યવાહી કરીશું. પોરબંદર જિલ્લામાં ટીબીના દર્દીઓને પોષણક્ષમ આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં રાણાવાવ તાલુકામાં 15 જેટલા દર્દીઓને આ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોરબંદર જિલ્લા પંચાયત દ્વારા આ કીટ વિતરણ કાર્યક્રમમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપલેટા નગરપાલિકા દ્વારા શહેરમાં થયેલા રસ્તાના સમારકામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે. ત્યારે આ મામલે કોંગ્રેસ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે, જેમાં ટેન્ડર વગર જ કેટલાક કામોના બિલો પાસ કર્યા હોવાની રજૂઆત થઈ છે. કૃષ્ણકાંત ચોટાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ, ઉપલેટા નગરપાલિકા વિસ્તારમાં ચોમાસાને કારણે કપચી અને કાંકરી નાખવાનો નગરપાલિકાએ નિર્ણય કર્યા બાદ આ કાંકરી કપચી રેતી જે પડેલી છે તેમાં મોટો ભ્રષ્ટાચાર થયાની અમારી પાસે સમાચાર આવતા આજે ઉપલેટા નગરપાલિકાના ચીફ ઓફિસરને અમે સૌ કોંગ્રેસના ચૂંટાયેલા સદસ્યો અને કોંગ્રેસના પદાધિકારીઓની હાજરીમાં ચીફ ઓફિસરને એક આવેદનપત્ર આપી અને જે ભ્રષ્ટાચારો થયા છે તેમની તપાસ કર્યા વગર આ બિલ ન ચૂકવવા માટેની માગણી કરી છે. દેખીતી રીતે જોઈએ તો અમારા જાણવામાં આવ્યા મુજબ ઉપલેટા શહેરમાં 80 લાખથી 1 કરોડ રૂપિયાની કાંકરી કપચી નાખવાના બિલો રજૂ થનાર છે. આ બિલો જે રજૂ થનાર છે ટોટલી ગેરકાયદેસર છે. આજની તારીખે પણ ન થઈ ગયા અને 1 મહિનો થવા છતાં પણ ક્યાંય એનું મેજરમેન્ટ બુકમાં કોઈ જાતની માપણી કે નોંધણી થયેલ નથી. ગેરકાયદેસર નોંધણી બુક લખાય એવી પણ અમને શંકા છે. આ ઉપરાંત જે કપચીને કાંકરી નખાણી છે તે અમુક ખાનગી સ્ત્રોતોમાં અને ખાનગી કારખાનાઓમાં પણ નખાણવાનું અમારા ધ્યાનમાં આવ્યું છે અને એમના બિલો પણ નગરપાલિકામાં રજૂ થાય એવી શક્યતા છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને તપાસ કર્યા વગર એક પણ પૈસાનું બિલ ન ચૂકવાય એટલે નગરપાલિકાને મોટું ભારણ ન પડે એવો પ્રયત્નો અમે કર્યા છે. નગરપાલિકામાં આજની તારીખે પણ સ્વભંડોળમાં કોઈ પૈસો નથી છતાં 1 કરોડ રૂપિયા જેવી રકમ ખોટા સ્વભંડોળના બિલો ઉધારી અને કરે એવી શક્યતા હોય. સ્વભંડોળમાંથી પણ આ રકમ ન ચૂકવવા માટે અમે ચીફ ઓફિસર પાસે માગણી કરી છે. એટલું જ નહીં પણ જો ચૂકવવા માટે બોર્ડ દબાણ કરે તો નિયામકશ્રીની મંજૂરી વગર કોઈ પણ જાતનો ચૂકવણું ન કરવું એવી પણ અમે માગણી કરેલી છે. ધોરાજીમાં નગરપાલિકાના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના વાહનોમાં કચરાની જગ્યાએ ભાજપ કોંગ્રેસના ઝંડા જોવા મળ્યા હતા. નગરપાલિકામાં હાલ ભાજપનું શાસન છે, ત્યારે કચરાની ગાડીઓમાં શાસક અને વિપક્ષોના ઝંડાઓ જોવા મળતા સમગ્ર શહેરમાં અનેક ચર્ચાઓ જાગી છે. ધોરાજી શહેરમાં વાહન ચાલકોને ટ્રાફિક પોલીસનો ડર જ ન હોય તે પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હાલ જેતપુર રોડ પર બેફામ ટ્રક ચલાવી રહેલા ચાલકે ગાયને અડફેટે લેતા ગાયનું મોત થયું હતું, જે ઘટનાને લઈને લોકોના ટોળે એકત્રિત થઈ ગયા હતા. જો કે આ ઘટના બાદ ટ્રક ચાલકને પોલીસે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. બરડા પંથકના કિંદરખેડા ગામેથી જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે જુગાર રમી રહેલા 4 જેટલા શખ્સોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દિવાસાના પવિત્ર તહેવારમાં કિંદરખેડા ગામે જુગારની મોજ ચાલી રહી હોવાની પોલીસને માહિતી મળી હતી, ત્યારે પોલીસે દરોડા પાડી જુગારીઓના રંગમાં ભંગ પાડી અને જુગાર રમી રહેલા રામદે રામાભાઈ ઉડેદરા, રામદે ચીનાભાઈ મોઢવાડિયા, રાજા રામદેભાઈ મોઢવાડિયા અને અરસી ઓગળભાઈ ઉડેદરા સહિતનાઓને ઝડપી લીધા હતા. તેમજ સ્થળ પરથી રોકડ રકમ 12,940 સહિતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. બરડા પંથકના શ્રીનગર ગામેથી જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે જાહેરમાં જુગાર રમી રહેલા 6 જેટલા શખ્સોને ઝડપી લીધા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી. શ્રીનગર ગામે જાહેરમાં જુગાર ચાલતો હતો તે અંગે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળતા દરોડા પાડી અને એક સમાજની વાડી નજીકથી દેવસી કચરા વિકમા, નટ્ટુ કાના વિકમા, ડાયા કચરા વિકમા, હરેશ રાણા વિકમા, હેમંત હમીર વિકમા
અને નાનજી રાણા સહિતનાઓને જુગાર રમતા ઝડપી લઈ અને સ્થળ પરથી રોકડ રૂપિયા 11,950 સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. બરડા પંથકના બગવદર ગામેથી એક શખ્સ છરી સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે દેવી પૂજક વાસમાં રહેતા કિશોર માલદેવ પરમાર નામના શખ્સને જાહેર રોડ પરથી છરી સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરમાં ગેંગરેપ મામલે 2 શખ્સોને રાઉન્ડ અપ પણ કરવામાં આવ્યા છે, તેમજ ગુનામાં વપરાયેલી કાર પણ કબજે કરવામાં આવી છે. ત્યારે સમગ્ર મામલે ડીવાયએસપી સુતરિયાએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરી માહિતી જાહેર કરી હતી. ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 22ની રાત્રે એક સગીરાને 3 લોકોએ એક ગાડીમાં બેસાડી અને કેફી પીણું પીવડાવી એની સાથે દુષ્કર્મ કરવામાં આવેલું છે વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે. અને ચોથો એક આરોપી જે છે કે જેમણે બીજી એક ગાડીની સુવિધા કરી આપી. એમ કરીને ટોટલ 4 આરોપીઓ છે અને 22 તારીખ રાતની ઘટના. સગીરા જે છે એ મુખ્ય આરોપી જે છે જયરાજ દિલીપ સુંડાવદરા એમના એમના પરિચયમાં હતા અને એ નાસ્તો કરવાના બહાને દીકરીને ગાડીમાં બેસાડીને બહાર લઈ ગયેલા છે અને ત્યારબાદ વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે સગીરા સાથે દુષ્કર્મ થયા છે. બીજા આરોપીઓ છે એક મલ્હાર, રાજ અને એ સિવાય એક ચોથા આરોપી જેનું નામ હજી સુધી તપાસમાં બહાર આવ્યું. ઘરેથી સગીરાને આશરે 12:30ના સમયે લઈ જવામાં આવે છે વૃંદાવન પાર્ટી પ્લોટ, ત્યાંથી પરત ચોપાટી અને ત્યાંથી પરત એમના ઘરે રાતના 12:30થી 4:30 સુધીનો, સવારના 4:30 સુધીનો બનાવ છે. હા, બસ એ જ ફરિયાદમાં જે ઉલ્લેખ છે કે સિગરેટ ગામ લીધેલ છે. હા, એના કેફી છે કે કેમ એ સ્પેસિફાઈડ નથી, પણ એના ડ્રિંકમાં કશું મેળવવામાં આવે એ તપાસમાં ખુલ્લેથી જાણ થશે. નહીં, હાલ ફરિયાદની વિગતે માત્ર પાર્ટી પ્લોટ ખાતે થયેલું હોવાનું અમારી જાણ છે. આરોપીઓને પકડી પાડવા માટે અમારી 2 ટીમ અત્યારે સતત કાર્યરત છે. એમને હ્યુમન અને ટેકનિકલ બંને સોર્સિસથી શોધવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે. 2 આરોપીઓને રાઉન્ડ અપ કર્યા છે, જેને આજે અટક કરવામાં આવશે. બનાવમાં વપરાયેલી જે મુખ્ય જે વાહન છે એ કબજે થયું છે. ના. રાઉન્ડ અપમાં એક મલ્હાર છે અને એક જે ચોથો અજાણ્યો ઇસમ છે. જોતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં સગીરા પર ગેંગરેપની ઘટનાથી શહેરભરમાં ખળભળાટ. 3 નબીરાઓએ પાર્ટી પ્લોટ ખાતે સગીરા પર પોતાની હવસ સંતોષી. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર. કુતિયાણામાં ગંદકીના અહેવાલ બાદ તંત્ર દ્વારા કરાઈ સફાઈ. પવિત્ર શ્રાવણ માસ શરૂ થતા શિવ મંદિરોમાં હર ભોલેના નાદ. પોરબંદરના કેદારેશ્વર સહિતના મંદિરોમાં વિશેષ દર્શનનું આયોજન. ઉપલેટામાં રસ્તાના સમારકામમાં ભ્રષ્ટાચારના થયા આક્ષેપ. કોંગ્રેસ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી કાર્યવાહીની કરાઈ માંગ.
ફરી મળીશું આવતીકાલે આ જ સમય નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.